જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આશા કરું છું કે બધા મિત્રો મજામાં હશો. તો ફરી એક વખત રાત વીતી અને દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આજના દિવસના બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ચોમાસાની સિઝન છે, વરસાદ ભરપૂર છે અને આજનો લુક કંઈક વાતાવરણનો આવો છે. તો મિત્રો, અત્યારે બધું વાતાવરણ એવું છે કે સૂરજ દેવતા કેટલા દિવસોથી આ દેખાણા નથી. કેમ કે ચોમાસાની સિઝન છે, સૂરજ દેવતાની પધરામણી થાય ત્યાં તો વાદળા આવી જાય છે અને વાદળાને બધા ઢંકાવાથી સૂરજ દેવતા દેખાતા નથી. વાતાવરણ એકદમ ધૂંધળું છે, જેના હિસાબે છે ને ગામમાં હમણાં બીમારીનો થોડોક પ્રમાણ વધ્યું છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે આ ચોમાસાની સિઝનમાં આપણી અને આપણા પરિવારની તકેદારી માટે ઘરમાં થોડી ઘણી દવાની વ્યવસ્થા રાખવી, જેવી કે શરદી, ઉધરસ, તાવની સામાન્ય ગોળીઓ આપણા ઘરમાં હોવી જરૂરી છે. અને બીજું એક એ કે હવે છે ને રામ રાવલની આજુબાજુમાં બધી જગ્યાએ નદી નાળા તળાવ ભરાઈ ગયા છે. તો વરસાદી મોસમના સમયમાં કોઈ લોકોએ જો નદીની આજુબાજુના પટમાં જવાનું થતું હોય તો વાતાવરણ જોઈ લેવું અને તકેદારીના ભાગરૂપે વાતાવરણ જોઈને જ નદી કાંઠાની આજુબાજુમાં જવું. કેમ કે વરસાદ હોય તો ગમે ત્યારે પાણી આવી શકે અને પાણીના હિસાબે આપણી નદી તો એક તો ભરેલી છે, તો કોઈ જાતની કોઈ તકલીફ ના પડે અને વહીવટી તંત્રને પણ ક્યાંય તકલીફ ના પડે એના માટે જો કે આપણું નગરપાલિકા ઉપરવાસમાંથી પાણી આવતું હોય તો એ પહેલાં જ આપણે જાણ કરી દઈએ છીએ. છતાં પણ આપણે આપણી તકેદારી માટે જરાક ધ્યાન રાખવું. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અસ્તુ.